અચ્છા, માઇક ઓન કરીને પછી માઇક બંધ કરી દેજો, બરાબર, જેને બોલવું હોય. તો હવે આજે આપણે જે ડિસ્કશન કરવાની છે એ આપણા ફર્સ્ટ પાર્ટ ઉપર કરવાની છે. ઓકે, અને એ ફર્સ્ટ પાર્ટ આપણો છે રાઇટ એન એસે ઓફ અબાઉટ 250 to 300 વર્ડ્સ ઓન એની વન ઓફ ધી ફોલોઈંગ સબ્જેક્ટ. અચ્છા, જુઓ, 4 સબ્જેક્ટ આપ્યા છે, એમાંથી એક સબ્જેક્ટ પસંદ કરવાનો છે. અને બની શકે કે અગર રોંગ સબ્જેક્ટ પસંદ થઈ જાય તો તમારા માર્ક્સ કપાવવાના ચાન્સીસ વધી જાય. એટલે અહીંયા સૌથી પહેલી, અચ્છા, એક વસ્તુ તમે અહીંયા ધ્યાન રાખજો ખાસ, કે આ પેપર માટે આપણી પાસે લોટ્સ ઓફ ટાઈમ છે. સમજી ગયા? તમે આરામથી પેપર પૂરું કરી શકશો, બસ થોડીક પ્રેક્ટિસ હોવી જોઈએ. એટલે એવું કોઈ ડરવાની જરૂર નથી કે પેપર પૂરું નહીં થાય, નામ નહીં થાય. એવું બધું જીપીએસસીમાં થાય, કારણ કે ત્યાં ઓછા સમયમાં વધુ લખવાનું હોય, અને એ ખાસ કરીને ગુજરાતીના પેપરમાં જ થાય છે. અધરવાઇઝ બીજા કોઈ પેપરમાં એવી કોઈ સમસ્યા આવતી નથી. અંગ્રેજીનું પેપર તો એમાં બી આસાનીથી લખાઈ જાય. આ પેપર એ તમારું આસાનીથી લખાઈ જશે. એટલે અગર હવે આમાં ઘણા બધા ડિફરન્ટ સ્ટ્રેટેજી વાળા સ્ટુડન્ટ હશે, કે ભાઈ કોઈ પહેલા એસે લખશે, કોઈ પછી એસે લખશે. પણ મારા ખ્યાલ મુજબ જો હું તમને કહું તો બેસ્ટ સ્ટ્રેટેજી એવી રહેશે કે પહેલા તમે એસે અને રિપોર્ટ લખી નાખો. કારણ કે જે સ્ટાર્ટિંગનો પ્રભાવ હોય ને એમાં લગભગ તમારું બધું વાંચેલું બહાર આવશે. પછી ધીમે ધીમે તમે થોડુંક નહીં આવડે, આ તે સ્ટ્રેસના લીધે થોડુંક ઓછું લખવાના ચાન્સીસ ખરા. એટલે બને ત્યાં સુધી તમે શું કરશો કે પહેલા એસે ને જ પકડવાનો અને લખી જ નાખવાનો, એમાં કોઈ ડરવાની જરૂર છે નહીં. હવે એસે છે ને એ બે પ્રકારના હોય, આ એક તમે ખાસ ધ્યાન રાખજો. એક એસે હશે કોન્ક્રીટ હશે, અને એક એસે હશે ને એબ્સ્ટ્રેક્ટ હશે. બરાબર. હવે અહીંયા કોન્ક્રીટ ને એબ્સ્ટ્રેક્ટ ને આ બધું શું? તો કોન્ક્રીટ નો મતલબ મૂર્ત થાય ગુજરાતી ભાષામાં કહીએ તો, એબ્સ્ટ્રેક્ટ મતલબ અમૂર્ત. બરાબર. જેમ કે આની અંદરથી તમે જોશો ને તો યુનિટી ઇન ડાયવર્સિટી આ કોન્ક્રીટ સબ્જેક્ટ છે. આ એવો સબ્જેક્ટ છે કે જેમાં તમે સબ્જેક્ટિવિટી એડ કરી શકો. સબ્જેક્ટિવિટી મતલબ, સોરી, સબ્જેક્ટિવિટી તો નહીં, પણ વધારે ઓબ્જેક્ટિવિટી આની અંદર આવશે. કોન્ક્રીટ એસે છે, અને કોન્ક્રીટ એસે કહેવાય. આ એવું ટાઇટલ છે કે જ્યાં તમે 5 ઇન્દ્રિયો હોય ને આપણી, એની મદદથી તમે એસે લખી શકો. મતલબ કેવી રીતના? દાખલા તરીકે આંખ, એક ઇન્દ્રિય લઈ લઈએ આપણે આંખ, તો આંખથી તમે યુનિટી એન્ડ ડાયવર્સિટી શું શું જોઈ શકો છો? કઈ કઈ ડિફરન્ટ ડાયવર્સિટી આપણી આજુબાજુમાં જોવા મળે છે. સમજી ગયા? એવી રીતના અલગ અલગ મતલબમાં ઓબ્જેક્ટિવિટી વધારે હશે. તમારી આજુબાજુમાં જે કંઈ પણ બની રહ્યું છે એ વધારે હશે. ક્લિયર? અને આમાં તમે તથ્યો લખી શકશો. તથ્યો મતલબ કે અલગ અલગ પ્રકારના કલ્ચર છે, એની અંદર અલગ અલગ પ્રકાર ડાન્સના નામ લખી શકો, પછી કલ્ચરલ એક્ટિવિટીના નામ લખી શકો. સમજી ગયા? વિવિધતામાં એકતા, અને એ બધા વચ્ચે એકતા કેવી રીતના બંધાયેલી છે એની ઉપર. તો અલગ અલગ ડાયમેન્શનમાં એ એસે લખી શકાય. એક એસે આવશે જેને તમે એબ્સ્ટ્રેક્ટ એસે કહેશો, અમૂર્ત એસે. હવે દાખલા તરીકે ટાઈમ મેનેજમેન્ટ, તેમાં તમે શું લખશો? પોસિબલ જ નથી. આખો ચિંતનનો વિચાર છે. સમજી ગયા? ફિલોસોફિકલ ટાઈપ્સ જેને એસે કહેવાય નહીં, કે આખું કલ્પના બેઝ એસે હશે, કાલ્પનિક એસે હશે. ટાઈમ મેનેજમેન્ટમાં તમારી પાસે ફેક્ટ લખાશે? બોલો તો કદાચ લખાય તો લખી બી શકાય, પણ કોઈની પાસે છે એવા ફેક્ટ કે જે તમે આ એસે ઉપર લખી શકો? આ કેવો ટોપિક છે ખબર તમને? કે જ્યાં તમારી ફિલોસોફી કામ આવશે, કે તમે આને લઈને કેટલી ફિલોસોફી દર્શાવો છો આ ટાઇટલને લઈને, એ તમને કામ આવશે. બાકી તમે આની ઉપર ફેક્ટથી શરૂઆત નહીં કરી શકો. પોસિબલ છે આમાં ફેક્ટથી શરૂઆત કરવી? અચ્છા, ઇન્ટરેક્શન કરવું, હા, મને આઈડિયા આવે. કદાચ હોય બી કોઈની પાસે, તો હું બી કદાચ મારી બી ભૂલ હોય. તમને ખબર પડે છે મતલબ કોન્ક્રીટ શું છે, એબ્સ્ટ્રેક્ટ શું છે? ટાઇટલ પસંદ કરવાની પ્રક્રિયા શરૂ છે હજી, કે કયા પ્રકારનું ટાઇટલ પસંદ કરવું જોઈએ. બધાને આઈડિયા આવે છે? હા સર. યસ સર. ઓકે, તો સૌથી સર, પહેલા આઈડિયા તો આવે છે, પણ આ જે એસેના જે પ્રકાર છે તો એમાં જેમ કે અમુક જે છે જેના ડેટા અવેલેબલ છે, જે આપણે જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ, અને એના પર આપણે એસે લખી શકીએ છીએ. હવે આ ટાઈમ મેનેજમેન્ટ છે, એમાં કોઈ ડેટા કોઈ અવેલેબલ નથી. એ જાતની મૌલિકતા પ્રમાણે જ આપણે લખવાનું થાય છે. તો દેટ મીન્સ એસે સિલેક્ટ કરતી વખતે આ બે પ્રકારમાંથી કયા એસેને સિલેક્ટ કરીને વધારે વેટેજ ગેઇન કરી શકીએ છીએ?
અચ્છા, એની ઉપર આવશું હમણાં. હું અત્યારે ખાલી એટલું જ કહું છું કે તમને આ બધું સમજ પડે છે ને, જે ભાષા બોલું એવું નથી લાગતું ને બોરિંગ. વળી અડધાને એમ થશે કે તમે જીપીએસસી મેઇન્સ ભણાવવાનું શરૂ કરી દીધું. નહીં, પણ આમાં કેવું છે કે જે ઓકે સર. ટાઇટલ છે ને, ટાઇટલ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે તમે સમજો, અચ્છા તમે ગેસ કરો તો કે તમારી સામે 4 ટાઇટલ છે. તમે ખાલી ગેસ કરો કે સૌથી વધુ કયું ટાઇટલ લખાશે 4 માંથી. સેકન્ડ. સેકન્ડ સર. છે ને, સેકન્ડ જ લખાશે. કેમ સેકન્ડ કે એન્ડ ફોર્થ. બીજા કોઈની તો પ્રેક્ટિસ જ નહીં કરી હોય. સમજી ગયા? અને તમે એક વસ્તુ જુઓ, સેકન્ડ ને છોડીને બીજા 3 ટાઇટલ જુઓ તો ત્રણેય ટાઇટલ એવા છે કે જે એબ્સ્ટ્રેક્ટ પ્રકારના હશે, અમૂર્ત હશે. સમજી ગયા? તો હવે પોઈન્ટ નંબર 2 કે તમને જ્યારે ખબર પડી જાય કે ભાઈ ટાઇટલ કયા કયા છે, કોન્ક્રીટમાં ટાઇટલ છે કે એબ્સ્ટ્રેક્ટમાં ટાઇટલ છે, પછી તમારે શું કરવાનું છે કે બહુ ઈમાનદારીથી, હા, કોઈ એવો સાહસ નહીં કરે કે જેને ટાઇટલ એબ્સ્ટ્રેક્ટ આવડતું નથી ને એવો સાહસ કર્યો કે આ તો બધા લખવાના છે, હું નથી લખવાનું, હું કંઈક નવું કરું. તો અહીંયા માઉન્ટેન ડ્યુની એડવર્ટાઇઝ તો છે નહીં કે કુછ તૂફાની કર દે, ડ્યુની બોટલ પીને સીધો કૂદકો માર્યો ખીણમાં, સીધા ખીણમાં પડશો, યાદ રાખજો. હા, અગર તમને એ સબ્જેક્ટ વિશે પૂરેપૂરું નોલેજ છે, તમારી ફિલોસોફી એમાં 350 વર્ડ કરતા વધારે છે, અને એને તમે સંક્ષિપ્તીકરણ કરીને, મતલબમાં એક શોર્ટ નોટ્સની અંદર તમે 350 વર્ડમાં આખો સ્કેનારીઓ દર્શાવી શકો છો, તો એવો ટાઇટલ પસંદ કરવાનું, અધરવાઇઝ ન કરવું. કોકે ટાઈમ મેનેજમેન્ટ પસંદ કરી લીધું પછી પોતાનું ટાઈમ ટેબલ મૂકી દેશે એમ નહીં ચાલે. ઓલ ઓવર જોવાનું છે. સમજી ગયા? અને કોઈ પણ ટોપિક જ્યાં સુધી સ્પેસિફાઈડ કરીને ન આપ્યો હોય કે તમે ઇન્ડિયાના કન્ટેક્સ્ટમાં લખો, તમે ગુજરાતના કોન્ટેક્સ્ટમાં લખો, ત્યાં સુધી તમારે બધાનું વિચારવાનું, સંપૂર્ણ માનવ જાતનું. એવું નહીં માત્ર એક તરફી વિચાર કરીને તમે લખે જ જાઓ. મોસ્ટ ઓફલીના જે આ એસે રાઇટિંગ વાળા કોર્સમાં છે હું એ જ જોઉં છું કે તમારું વલણ છે ને એ કોઈ એક તરફી જ હોય છે, તમે બીજું કઈ વિચારતા જ નથી. એટલે જ્યારે એસે લખો ને ત્યારે આ બધા પોઈન્ટ્સ નોટ કરજો. તમારે એસે લખતી વખતે શું ધ્યાન રાખવાનું છે? સૌથી પહેલા ટાઇટલની પસંદગી, કે જેમાં તમને પૂરેપૂરો કોન્ફિડન્સ હોવો જોઈએ કે ભાઈ તમે આની અંદર 350 વર્ડ્સ લખી શકો છો. અધરવાઇઝ તમારી પાસે આ પેપરમાં સમય પુષ્કળ છે, ધ્યાન રાખજો. તમે 10 થી 1 એટલે 3 કલાકનો સમય છે. મેં ગણતરી મારી લીધી છે. આરામથી 5-10 મિનિટ તમે ટાઇટલ વિચારો, અને એવું લાગે કે માની લો મેં એક ટાઇટલ પસંદ કર્યું, હાઉ ટુ મેનેજ સ્ટ્રેસ, તો 350 વર્ડમાં મારું આખો જે પોર્શન લખવાનો છે એ કેવી રીતના હું લખીશ એને શોર્ટ પોઈન્ટમાં લખી નાખો. પહેલા રફ પેજ હો તો રફ પેજમાં પાછળ લખો. અધરવાઇઝ તમે તમારી જાતે વિચારી લો આટલા પોઈન્ટ ઉપર મારે એક ફ્લોમાં જ લખવાનું છે. પોઈન્ટ બનાવ્યા વગર કોઈ એસે લખવાનું સ્ટાર્ટ નહીં કરતા, ફ્લો વિખાઈ જાય. તમને ક્યારેક છેલ્લે યાદ આવશે કે આ તો મારે પહેલા લખવાનું હતું, એમ કરીને રહી જાય ને એવો કોઈ પોર્શન નહીં કરતા અહીંયા. સમજી ગયા? એટલે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એક્ઝામ હોલની અંદર તમારી માટે સૌથી મહત્વનો કોઈ પ્રશ્ન હોય ને તો એ એક જ છે કે તમારે એની અંદર શું ધ્યાન રાખવાનું છે કે ભાઈ જે આપણું ટાઇટલ છે એને આપણે પૂરેપૂરું જજ કરી શકીએ છીએ કે નહીં. એ આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ટાઇટલ આપણાથી જજ થાય છે કે નહીં. હવે ઘણા એક એવું કરશે કે ભાઈ પોતાને ટાઇટલ ખબર નહીં પડતી હોય અને એસે લખવા માંડશે, એટલે એ વસ્તુ ના થવી જોઈએ. પહેલો પોઈન્ટ આ ધ્યાન રાખવાનો, બરાબર? માની લો કે તમે એબ્સ્ટ્રેક્ટ વિષય પસંદ કરો છો, તો મારું માનવું છે ત્યાં સુધી તમે કોઈ સ્લોગન થઈ જાય, કોઈ કોડ્સ થઈ જાય, બરાબર? અગર માની લો કે અહીંયા ટાઈમ મેનેજમેન્ટ છે તો ટાઈમ મેનેજમેન્ટને લઈને કોઈ પણ બાબત થઈ જાય. જેમ કે તમારામાં ટાઈમ મેનેજમેન્ટને લઈને એક રતન ટાટાનું એક્ઝામ્પલ જે વારંવાર યુટ્યુબમાં બહુ જોવા મળે છે કે 2 દિવસમાં ફોર્ડના એમઓયુ કરી નાખ્યા હતા આખા. પોતે જાતે 2400 પેજનું આખો જે બંચ હતું એ વાંચી લીધું હતું. તો એ વ્યક્તિ ટાઈમ મેનેજમેન્ટ કેટલું કરતા હશે? તો એવા કોઈ બેસ્ટ એક્ઝામ્પલથી જે વ્યવહારમાં પ્રચલિત હોય, ઘરની આજુબાજુના એક્ઝામ્પલ ન આપવા કે જે પેપર ચેકરને ન ખબર હોય. સમજ પડે? એટલે અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે કે જે મેજર એક્ઝામ્પલ છે, મતલબમાં બધાની ધ્યાનમાં હોય એવા એક્ઝામ્પલ તમારે અહીંયા લખવાના છે, અને એવા એક્ઝામ્પલથી તમારી એસે સ્ટાર્ટ કરવો જોઈએ. સમજી ગયા? એટલે 2 પ્રકારના એસેના ટાઇટલ તમારે ખાસ ધ્યાન રાખવાના છે.
અહીંયા તમે મેક્સિમમ એસે ની અંદર 350 વર્ડ લખો, બરાબર, એનાથી વધુ લખવાની જરૂર નથી. ઓલમોસ્ટ તમારે 2 પેપર તો લખવાના જ છે, સોરી 2 પેજ લખવાના છે, આ ખાસ ધ્યાન રાખજો. પણ 350 વર્ડ લખવા જશો ને તમે એટલે 2 પેજ નહીં પણ વધી જશે, બરાબર. હવે ડિપેન્ડ કરે છે તમને સપ્લિમેન્ટરી કેવી આપે છે, લાઇનિંગ વાળી આપે છે કે જીપીએસસી ની જેમ આપે છે, કાં તો એના જે પેજ હોય એ પ્રમાણે આપે છે. તો એની ઉપર તો અત્યારે હું કોઈ કોમેન્ટ નથી કરતો, પણ તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે અગર સ્પેસ એ લોકો પર્ટિક્યુલર આપે કે ભાઈ માની લો 350 વર્ડ લખવા માટે તમને 4 કે 5 પેજ આપી દીધા, તો 5 પેજ પૂરા ભરો બને ત્યાં સુધી. હું તમને એમ નથી કહેતો કે હાસ્યાની ક્રોસ કરી જાઓ, પણ જ્યાં સુધી લાઇનિંગ છે ત્યાં સુધી લખો, સમજી ગયા? એવી રીતના તમારે ધ્યાન રાખવાનું છે. બીજું તમારે શું જોવાનું છે કે જે વસ્તુ આપણે જે વિષય પસંદ કરીએ છીએ, બરાબર, એ વિષય અગર આપણે લીટીવાળી લાઇનિંગમાં લખવાનો છે તો પેલો પેરેગ્રાફ લખો ને ત્યારે તમારે જજ કરી લેવાનું કે ભાઈ એક લાઇનની અંદર કેટલા વર્ડ આવે છે. એ તમે ઘરે બી ચેક કરી શકો છો કે અગર હું લીટીવાળીમાં લખું તો કેટલા વર્ડ આવે છે અને બ્લેન્કમાં લખું તો કેટલા વર્ડ આવે છે. ઈ વર્ડને મલ્ટીપ્લાય કરીને લાઈન તમારે નક્કી કરવાની છે કે આટલી લીટીમાં મારે મારું એસે કમ્પ્લીટ કરવાનું છે. સમજી ગયા તમે? એટલે એ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એની ઉપર આપણે અત્યારે ફોકસ કરવાનું છે. એટલે જે બીજા બધા પ્રશ્નો કરતા હતા ને, કોમેન્ટ કરતા હતા વારંવાર કે ભાઈ તમે આમાં શું કરશો આમ તેમ, એ બધું આપણે ધ્યાન રાખવાનું છે. બીજું કે તમે અગર વિષય સિલેક્ટ કરી લો છો તો એ વિષયને અલગ અલગ ડાયમેન્શનમાં વિચારો. જેમ કે યુનિટી ઇન ડાયવર્સિટી છે તો મોસ્ટ ઓફલી તમને એક જ વસ્તુ ધ્યાનમાં આવશે કે કલ્ચરની અંદર જ ડાયવર્સિટી જોવા મળે છે. સમજી ગયા? તો કલ્ચર નહીં, એવા ઘણા ડિફરન્ટ સેક્ટર હશે કે જેની અંદર વિવિધતામાં એકતા કામ કરતી હશે, બરાબર. કોઈ બી બિઝનેસ લઈ લો, એમાં ઈ પોઈન્ટ તમે એડ કરી જ શકશો કે એમાં વિવિધતામાં એકતા જોવા મળશે. કોઈ એક કાસ્ટ, મતલબ કોઈ એક ધર્મ, એ લોકોનું વર્ચસ્વ કોઈ દિવસ એક આર્થિક ક્ષેત્રને આગળ ન લાવી શકે. તો 5 સબ્જેક્ટ મગજમાં વિચારીને રાખજો તમે ઓલરેડી કે કોઈ બી એસે અગર જ્યારે તમને નથી આવડતો, મતલબમાં માની લો 4 ટાઇટલ એવા આવી ગયા. હું આ તમને કોન્ક્રીટની વાત કરું છું, એબ્સ્ટ્રેક્ટમાં પૂરી ફિલોસોફી આવશે, એની બી આપણે ડિસ્કશન કરશું. પણ હું તમને કોન્ક્રીટ એસેની અગર વાત કરું કે ભાઈ પૂરેપૂરું માની લો કે તમારી સબ્જેક્ટને એલોબરેટ કરવાનો છે અને તમને કંઈ આવડતું નથી ત્યારની વાત છે, તો તમે 4-5 સબ્જેક્ટ વિચારો કે પોલિટી, મતલબમાં રાજનીતિક પોલિટિકલ સેક્ટરની અંદર એના શું પ્રભાવો હોઈ શકે, સોશિયલ સેક્ટરની અંદર શું પ્રભાવો હોઈ શકે. આ 4-5 સેક્ટર ફિક્સ રાખો. સોશિયલ પછી ઇકોનોમિકલ સેક્ટરની અંદર એના શું પ્રભાવ હોઈ શકે. અગર કોઈ એવો વિષય છે તો એને ઇન્ટરનેશનલ લેવલ પર જોવો કે ઇન્ટરનેશનલ લેવલ પર એના શું પ્રભાવો હોઈ શકે. તો આવા 5-6 સેક્ટર ફિક્સ રાખો, કારણ કે હું માનું છું ત્યાં સુધી એસે છે ને એ 3 ભાગમાં લખાશે, બરાબર. એક આપણું ઇન્ટ્રોડક્શન આવશે, એક આપણી મેઇન બોડી આવશે, બરાબર, અને એક આવશે કન્ક્લુઝન. જે ઇન્ટ્રોડક્શન વાળો જે ભાગ છે ને એની ઉપર હમણાં ડિસ્કશન કરીએ, પણ જે મેઇન બોડી વાળો ભાગ છે એમાં તમારે, મેં હમણાં જોયું કે 4 પેરેગ્રાફ લખવા પડશે મિનિમમ. તો તમે ઓલમોસ્ટ અગર 350 એ પહોંચવા માંગતા હોય ને તો 50 વર્ડનું ઇન્ટ્રોડક્શન, પછી 200 થી 250 વર્ડમાં તમે મેઇન બોડી લખો. જો હંમેશા વધારે પ્રાધાન્ય મેઇન બોડીને જ આપવાનું હોય છે, કન્ક્લુઝનને ઇન્ટ્રોડક્શનને મહત્વ નથી આપવાનું એવું નથી કહેતું. એ તમારા એસેનો પ્રભાવ પાડશે કે પેપર ચેકર આખો એસે વાંચે કે ન વાંચે. કન્ક્લુઝન તમે 50 થી 100 વર્ડની અંદર લખી શકો આરામથી. તોય તમારા તમે ગણશો ને કે મેઇન બોડી અગર 200 ની લખી છે તો તમારા 300 વર્ડ સમથિંગ થઈ જશે. એટલે મેઇન જે ફોકસ છે એ આ એરિયા ઉપર રાખજો. મેઇન બોડીમાં માની લો કે 4 ભાગ છે, 4 પેરેગ્રાફ લખવા છે, તો તમે માની લો કે એક પેરેગ્રાફ છે એ ડેફિનેશન પર લખી દીધો કે જે ટાઇટલ છે એને સમજાવવાની ટ્રાય કરી. દાખલા તરીકે આપણે અહીંયા યુનિટી ઇન ડાયવર્સિટી લઈ લઈએ તો વોટ ઇઝ ડાયવર્સિટી, સમજી ગયા? કયા કયા સેક્ટરમાં તમને ડાયવર્સિટી જોવા મળે છે. ક્લિયર? અચ્છા, નિબંધ લખવાની એક સારામાં સારી કળા શું છે ખબર? ક્વેશ્ચન પૂછો.
કે ભાઈ ડાયવર્સિટી થી શું ખરેખર ભારતને ફાયદો થાય છે? સમજી ગયા? ડાયવર્સિટી થી શું ખરેખર ભારતનું આર્થિક ક્ષેત્ર આગળ વધી રહ્યું છે? ડાયવર્સિટી શું ખરેખર ભારતમાં ડેમોક્રેસી સાચવી રહી છે? સમજી ગયા? તો આવા પ્રશ્નો પૂછશો ને તો પ્રશ્નો પૂછો ત્યારે એસેનો રૂપ ટાટલો આખો બદલી જાય. જ્યારે તમે પ્રશ્ન પૂછો છો ફર્સ્ટ પેરાની અંદર, તો સેકન્ડ પેરાથી એક એક પ્રશ્નનો જવાબ આપવો પડશે. જેમ કે માની લો મેં એને પ્રશ્ન પૂછ્યો શું ડાયવર્સિટી છે એ ભારતના આર્થિક ક્ષેત્રમાં પ્રભાવ નોંધાવી રહી છે, પોતાનો ફાળો આપી રહી છે, બરાબર? તો એ પ્રશ્નનો સેકન્ડ પેરાથી જવાબ આપો ને એ પેરામાં આખી એવી આર્થિક બાબતો લખો કે જ્યાં ડાયવર્સિટી છે એ આર્થિક ક્ષેત્રને ગ્રોથ કરાવે છે. લાઈક આપણું ટુરિઝમ સેક્ટર લઈ લો, બરાબર? પછી હાટ લઈ લો, જે હાટ મતલબ હસ્તશિલ્પ કલાઓની હાટડીઓ ભરાય, એ લઈ લો. સમજી ગયા? એક બે એક્ઝામ્પલ આપી દો તો ઈ ડાયવર્સિટી મતલબમાં તમને આર્થિક રીતે વૃદ્ધિ કરાવી શકે છે. સમજી ગયા? તો આ પ્રકારનું ડિફરન્ટ થિંકિંગ છે એ મેઇન બોડીમાં આવશે. એટલે તમે 4-5 સબ્જેક્ટ તમારી રીતના ફિક્સ રાખજો. 3 તો ફિક્સ જ છે. રાજનીતિ ઉપર લખવાનું છે, સામાજિક અસર ઉપર લખવાનું છે, આર્થિક અસર ઉપર લખવાનું છે. 3 બાબતો તો ફિક્સ જ. પણ હવે અમુક બાબતો એવી હશે કે જે સ્વાસ્થ્યને પ્રભાવિત કરતી હશે, શિક્ષણને પ્રભાવિત કરતી હશે, પર્ટિક્યુલરલી હોય તો, અધરવાઇઝ એ સોશિયલ સેક્ટરની અંદર આવી જશે. ક્લિયર? આને કહેવાય રેન્ડમ થિંકિંગ. તો 3 પોઈન્ટ ઉપર પહેલા ફોકસ કરવાનું હોય. સૌથી પહેલા સબ્જેક્ટને પસંદગી કરો, પછી સબ્જેક્ટને એલોબરેટ કરો પોઈન્ટ વાઇઝ, અને પછી એની ઉપર રેન્ડમ થિંકિંગ કરીને પછી નિબંધની રૂપરેખા તૈયાર કરો. સમજી ગયા? રૂપરેખા તૈયાર થઈ જાય એટલે હવે તમે ઇન્ટ્રોડક્શન. અચ્છા, તમે આનો ક્રમ બદલી શકો. કોઈ વ્યક્તિ અગર પહેલા ઇન્ટ્રોડક્શન તૈયાર કરવા માંગે છે તો પહેલા ઇન્ટ્રોડક્શન તૈયાર કરો, પછી તમે મેઇન બોડી કરો. હવે ઇન્ટ્રોડક્શન છે ને એ સૌથી મહત્વની ભૂમિકા ભજવે, આ યાદ રાખજો. હવે માની લો કે તમે બધા સબ્જેક્ટ ગેસ કર્યા જ હશે. લાઈક તમે શું એવું એક વિચાર્યું હશે કે ભાઈ સવાલ પૂછે તો એન્વાયરમેન્ટ ઉપર પૂછાય, બરાબર? સવાલ પૂછે મતલબમાં એસે ની વાત કરું છું. એસે નું કોઈ ટાઇટલ બને તો કે ભાઈ સાયન્સ રિલેટેડ બની શકે, બરાબર? જેમ કે લાઈક ક્રિપ્ટો કરન્સી પૂછી લીધું. અત્યારે વર્ચ્યુઅલ રિયાલિટી વધારે ફેમસ છે, તો ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી અથવા તો બ્લોકચેન ટેકનોલોજી, આવું કંઈ પૂછી લીધું સાયન્સ ટેકમાંથી. તો એન્વાયરમેન્ટ થઈ જાય, સાયન્સ એન્ડ ટેક થઈ જાય. એક સબ્જેક્ટ હોઈ શકે છે સોશિયલ ઇશ્યુ યા સોશિયલ જસ્ટિસ, બરાબર? તો એમાંથી કેવા એસે આવી શકે? લાઈક ફિમેલ રિલેટેડ એસે આવી શકે, વુમન એમ્પાવરમેન્ટ રિલેટેડ એસે આવી શકે. તો તમને ખબર જ છે કે ભાઈ આવા ટાઇટલ આવવાના છે. તો હું શું કહું છું કે કોન્ક્રીટ એસે લખતી વખતે માની લો કે એન્વાયરમેન્ટનો એસે આવે ત્યારે આપણે જે ઇન્ટ્રોડક્શન બનાવવાનું થાય તો કેવી રીતના બનાવવું? તો કે તમે એ જુઓ કે લેટેસ્ટમાં લેટેસ્ટ એન્વાયરમેન્ટને લઈને સમિટ કઈ થઈ છે. આ કલેક્શન તમારી પાસે અત્યારથી હોવું જોઈએ. સમજી ગયા? તમે જે એસેની તૈયારી કરો ને એમાં આ જ મહત્વનું છે. બીજું કોઈ એસે વાંચવા નહીં બેસતા. એસે વાંચવાનું તો મેં એટલે કીધું હતું કે એ એસે વાંચવાથી જેને ભાષાની ભૂલ પડતી હશે, અંગ્રેજી ભાષાની, જે ગ્રામેટિકલ મિસ્ટેક કરતા હશે, એ નહીં થાય. સમજી કે થોડી ઘણી પ્રેક્ટિસ થઈ જશે. બીજું તમારે શું ધ્યાન રાખવાનું છે કે અત્યારથી તમે આવા સબ્જેક્ટ વાઇઝ ફેક્ટ તૈયાર કરતા જાઓ. કે ભાઈ દાખલા તરીકે વુમન ઉપર લખવું છે તો વુમન ક્રાઇમ ને લઈને આપણી પાસે એનસીઆરબી ના અમુક ડેટા હોવા જોઈએ. એટલું ગોખીને જવાનું. અને જો આ જે પોઈન્ટ હું તમને કહું છું ઇન્ટ્રોડક્શન નો, એ લિમિટેડ હોવો જોઈએ, અનલિમિટેડ નહીં. આખી બુકો ભરી નથી લખવાનું. ગામ ભલે ગમે એ કરે, તમે તમારી રીતના એક ટોપિકને લઈને 5 થી 10 પોઈન્ટ એવા લખો કે જેનાથી તમે ઇન્ટ્રોડક્શન શરૂ કરી શકો. જેમ કે એન્વાયરમેન્ટ હોય તો એમાં COP26 ની ગાઈડલાઈન લખો. 5 ગાઈડલાઈન ઇનફ છે, લગભગ તમે ગમે ત્યાં લખી શકશો. સમજી ગયા? વુમન એમ્પાવરમેન્ટ હોય એમાં જો વુમન ક્રાઇમ ને રિલેટેડ કોઈ બાબત આવે તો એનસીઆરબી ના અમુક ડેટા લઈ લો કે કયા ગુનાની અંદર કેટલી સંખ્યા છે એમ. ક્લિયર? તો અમુક ડેટા પછી તમે મેજર ઇન્ડેક્સ લઈ લો. અમુક ઇન્ડેક્સના ડેટા તમારી પાસે હોવા જોઈએ. જેમ કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ થઈ જાય, કોમ્પિટિટિવ ઇન્ડેક્સ થઈ જાય, બરાબર? આવા જે 4-5 ઇન્ડેક્સ છે ને એને લઈ લો. પોવર્ટી ઇન્ડેક્સ લઈ લો. પછી મતલબમાં આ ઇન્ડેક્સ થી શું થશે ખબર? એનાથી જે તમારો સ્ટાર્ટિંગ ડેટા છે ને
એ તમને કામ આવશે. અને એની અગર તમે શરૂઆત કરી દીધી, હવે માની લો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ નામું આંકડા લેખા કે ભાઈ ભારતમાં પોષણ આટલું છે ને એમ કરીને પોષણ ઉપર કોઈ એસે લખવાનું સ્ટાર્ટ કર્યો અથવા તો હેલ્થ ઉપર એસે લખવાનું સ્ટાર્ટ કર્યો, તો તમે પ્રશ્ન પૂછી શકશો કે શું ખરેખર ભારતમાં હેલ્થ સેક્ટરની અંદર સુધારા કરવાની જરૂરિયાત છે? તો આમ કરીને અગર એસે સ્ટાર્ટ કરશો ને તો એવા એસેમાં માર્ક્સ મળવાના ચાન્સીસ વધારે. સમજી ગયા તમે? અચ્છા, અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો. સર આ એબ્સ્ટ્રેક્ટ એસે છે એમાં આપણે એટીટ્યુડ ચેકરનો છે એ જનરલી 10 માંથી એક એસે કદાચ એક એબ્સ્ટ્રેક્ટ હોય તો એને એટીટ્યુડ કેવો હોય કે એને બ્રેથ ઓફ ફ્રેશ એર ના રૂપે કંઈક નવું મળે, તો એવું ન થાય થોડુંક સારી રીતે ચેક કરે એમ? કારણ કે કોન્ક્રીટમાં તો એક લિમિટ આવશે, બધા ડેટા પછી રિપીટ થશે ને. નહીં, એ આપણી માનસિકતા છે. પણ અગર તમારું ઇન્ટ્રો, અચ્છા મેં એવું જોયું છે, ડીવાયએસઓ ના પેપર તો નહીં જોયા, બટ જીપીએસસી મેઇન્સ ના મેં જે પ્રીવિયસ પેપર જોયા ને એમાં મને ત્યારે એક્ઝેક્ટ એક ટાઇટલ યાદ નથી આવતું. બધાએ લખવાની ટ્રાય કરી, બધાએ. મતલબમાં હું આવું બોલું છું એવું નહીં, બધી એકેડમી વાળા આ જ સલાહ આપતા હશે કે તમે આને છોડીને બીજું લખો, પણ એવું નથી. ઈ પેપરોની અંદર મેં ટોપર્સના બધાના પેપર સરખાવ્યા, અમુક ફેલ થયા એના પેપર જોયા, તો મને એક એટલીસ્ટ એટલું આઈડિયા આવ્યો કે ભાઈ તમે જે લખો એ બેસ્ટ લખો. એને એનાથી કોઈ મતલબ નથી કે ભાઈ તમે કયું ટાઇટલ લખો છો, પણ તમે જે ટાઇટલ લખો છો એને પૂરેપૂરું જજ કર્યું છે કે નહીં. ઘણી વખત કેવું થાય કે ટાઇટલ સમજવામાં જ ન આવે. ટાઈમ મેનેજમેન્ટ એટલે શું, એના તમે ડિફરન્ટ આસ્પેક્ટ વિચારી ના શકતા હોય, તમે લખવા માંડો તો કોઈ મતલબ નથી. બીજા કરતા એવરેજ તૂટી જશે, કહેવાનો મતલબ એમ. અગર તમને પૂરો ભરોસો છે કે માર્ક્સ આવી જાય તો લખવાનું, અધરવાઇઝ નહીં. હું તો કહું બને ત્યાં સુધી એબ્સ્ટ્રેક્ટ ને અવોઇડ કરજો. જેની ફૂલ પ્રેક્ટિસ હોય ને, ફૂલ, ઈ લોકો બને ત્યાં સુધી એવો એસે પસંદ કરે. બાકી કોઈને પ્રશ્ન? સર આ ડેટા અને ઇન્ડેક્સ છે એ આપણે ઇન્ટ્રોડક્શનમાં લખી શકીએ કે પછી બોડીમાં જ લખાય? એમ કે સ્ટાર્ટિંગમાં આપણે કોઈ પાસ્ટ થી રિલેટેડ કરી શકીએ, જેમ કે કોઈ આપણે ઇન્ડિપેન્ડન્સ ઉપર કે આઝાદી કા અમૃત મહોત્સવ કેવું આવ્યું તો આપણે એન્શિયન્ટ સાથે સરખાવીને કે આપણને જ્યારે બિફોર ઇન્ડિપેન્ડન્સ જે હતું એનું આપણે કંઈક લખીને પછી જે અમુક એવા ડેટા હોય આપણે બોડીમાં લખી શકીએ, એમ એવું થઈ શકે? હા, પણ એ ડિપેન્ડ કરે છે કે તમારું ટાઇટલ કેવું છે. બરાબર, દાખલા તરીકે અમૃત મહોત્સવ આવી જાય તો એની અંદર એવો કોઈ ડેટા તમે મેચ કરી જ નહીં શકો કે જ્યાંથી તમે સ્ટાર્ટ કરી શકો. હા, એક વસ્તુ થાય, તમે સરખામણી કરી શકો કે ભાઈ 1947 જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે અને અત્યારે 2022 જ્યારે 75 યર્સ કમ્પ્લીટ થવાના છે ત્યારે ભારતની સ્થિતિમાં શું બદલાવ છે, ત્યાંથી તમે શરૂઆત કરી શકો. જેમ કે એક પ્રથમ એનજીઓ કરીને છે, તો એ એજ્યુકેશન ઉપર રિપોર્ટ આપે છે, તો એજ્યુકેશનમાં કેટલો ગ્રોથ થયો છે એ તમે દર્શાવી શકો. એવા ડેટા સાથે સ્ટાર્ટઅપ થાય અને પછી @75 ની જેટલી ડિફરન્ટ બાબતો છે એની ઉપર તમે લખી શકો. બીજું ઓકે સર, આપણે કોઈ પણ એન્વાયરમેન્ટ રિલેટેડ એસે પૂછે, માનો કે ગ્લોબલ વોર્મિંગ છે કે ક્લાઇમેટ ચેન્જ છે, તો સર એમાં ડેટા ઘણો બધો છે. ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન સર ખબર પડી જાય છે, પણ કન્ફ્યુઝન એમાં છે કે મેઇન બોડી પાર્ટમાં કયા ડેટા ટૂંકમાં ઇન્ક્લુડ કરવા અને ક્યાં ન કરવા, કેમ કે 350 વર્ડ લિમિટ છે એટલા માટે. અચ્છા, એક વખત રિપીટ કરો, કન્ક્લુઝનમાં શું થાય? સર ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન તો ખબર પડી જાય છે, હા, પણ મેઇન બોડી પાર્ટ છે એમાં શું ઇન્ક્લુડ કરવું ને શું ન કરવું એવા ટોપિકમાં કે જેમાં આપણી પાસે ઘણો બધો ડેટા છે. અચ્છા, ઓકે. તો માની લો એક વિષય એવો છે ને કે ગાંધીજી. હવે ઈ વિષય ઉપર તમે લગભગ એસે પૂછાય ને બધા ખુશ થઈ જાય અને કોન્ક્રીટ સબ્જેક્ટ માની બધા એવું માની શકે કે ભાઈ ગાંધીજી શું લખે, બધા લખી શકે. બરાબર, એમાં શું આપણને માર્ક્સ મળવાના? અને લોકો એવું વિચારીને બીજો એસે બી પસંદ કરી શકે. પણ હવે માની લો કે ગાંધીજી ઉપર કોઈ એસે આવી ગયો ને એની મેઇન બોડી અગર લખવાની છે તો કઈ રીતના લખાય? લાઈક માની લો કે એક્ઝામ્પલ તરીકે ગાંધીજી ઉપર મારે લખવાની શરૂઆત કરવી હોય મેઇન બોડી ઉપર, સૌથી પહેલા તો લગભગ મોસ્ટ ઓફલી શું કરશે ખબર? સત્ય, અહિંસા, બસ ત્યાં પૂરું થઈ જાય. એના સિવાય કોઈ
બાબતો આવશે નહીં. પણ માની લો કે ગાંધીજીના નહેરુ સાથે વિચાર શું હતા, સુભાષચંદ્ર બોઝ સાથે વિચાર શું હતા, આંબેડકર સાથે વિચાર શું હતા. સમજી ગયા? મતલબમાં મેં એની અંદર તમને 3 ભાષાઓ શીખવાડી. લાઈક નહેરુની ઉદારવાદી પ્રત્યે ગાંધીજી શું વિચારે છે, સમજી ગયા? સુભાષચંદ્ર બોઝ છે તો જે લડીને આઝાદી ઉપર માનતા હતા, તો એની ઉપર ગાંધીજીના શું વિચારો છે. ક્લિયર? પછી આંબેડકર છે તો દલિત પ્રત્યે ગાંધીજીની શું વિચારધારા છે. જેમ કે ગાંધીજી એવું માનતા હતા કે ભાઈ હૃદય પરિવર્તન કરીને આપણે દલિતોને મુખ્ય ધારા સાથે જોડી શકીએ, પણ એ પોસિબલ નહોતું. કેટલાનું હૃદય પરિવર્તન કરશું, બરાબર? દાંડી માર્ચ થઈ એની માટે. પણ આવા અલગ અલગ ડિફરન્ટ થિંકિંગ કરવું પડશે. લોકો જે લખશે એના કરતા ડિફરન્ટ થિંકિંગ ત્યારે જ થાય જ્યારે તમારું વાંચન વધારે હોય. અને અગર ન હોય તો તમે એવી ટ્રાય કરો કે 10 માંથી લોકો કરતા એવરેજ ન તૂટે, બીજામાં કવર કરવાની ટ્રાય કરો. જેને ઘણાને રિપોર્ટમાં માસ્ટરી હોય, ઘણાને જીકે ના પ્રશ્નોમાં માસ્ટરી હોય. એવું નથી કે તમે આની પાછળ પડી જાઓ. સમજી ગયા? આની માટે ઘણું બધું નોલેજ જોઈએ. એસે લખવા માટે વાંચન પણ જોઈએ. પણ જ્યારે મેઇન બોડી લખવાની આવે ને ત્યારે તમારું થિંકિંગ જ કામ કરતું હોવું જોઈએ. મેં તમને કીધું ને, કંઈ નું આવડે ને એટલે એને 3-4 સેક્ટરની અંદર વિચારો કે આ સેક્ટરની અંદર આ ટાઇટલ વિશે હું શું લખી શકું. એમ કરીને એવા પોઈન્ટ્સ બનાવો તો આરામથી લખાઈ જાય. અચ્છા, નેક્સ્ટ ક્વેશ્ચન. સર હા બોલો. સર ક્યારેક છે ને કોઈ કોડ કે કોઈ ફોર્મ છે ને યાદ ન આવતી હોય તો શું આપણે આપણી કોઈ એના રિલેટેડ બનાવેલી હોય કે ત્યારે સડન કોઈ વિચાર આવી જાય ને ઈ આપણે લખી દઈ તો ચાલે? અચ્છા, નહીં લખતા બને ત્યાં સુધી. ઓકે કારણ કે સર. અત્યારે કેમ કેવું કે છે ખબર, યુટ્યુબ થી બધા જોડાયેલા છે અને ઈ પેપર ચેકરે યુટ્યુબ જોતા જ હશે. દરેક શિક્ષક એવી એડવાઇસ આપી દે કે ભાઈ એક વિદ્વાન કરીને લખી નાખો, તો એ વસ્તુ પોસિબલ નથી મારા મત મુજબ. સમજી ગયા તમે? બને ત્યાં સુધી પણ 4-5 ગોખી જ નાખો કે લખવાનું છે તો આ લખવાના જ છે. મેં તમને કીધું સબ્જેક્ટ વાઇઝ તમે તમારું એક લિસ્ટ તૈયાર કરી લો એટલે એ તમારું કામ થઈ જાય. ઓકે સર. સર એમાં તમે કહો છો કે ધારો આપણું ફિલોસોફિકલ થોટ હોય કોઈ સબ્જેક્ટ ઉપર, તો દર વખતે આપણે ઓથર મેન્શન કરવા જરૂરી છે? ટાઈમ મેનેજમેન્ટ ઉપર આપણા મારો પર્સનલ ફિલોસોફિકલ થોટ્સ નહીં લખવાના. બીજું બોલો. હા, તમે કોઈ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ લખી શકો, કોઈ આર્ટિકલ લખી શકો, બરાબર? મતલબમાં હું એક તાર્કિક વાત કરું છું કે તથ્ય સાથે લખો, જે લખો નહીં અને એને અંડરલાઈન કરશો ને એ એસેના માર્ક્સ વધારે આવશે. બાકી તમે તમારા વિચારો રજૂ કરાવશો તો તમને એ નથી ખબર કે તમારી વિચારધારા કેટલી બ્રોડ છે. ક્યાંક એની અંદર પેટ્રિયાર્કી આવતી હોય, ક્યાંક મતલબમાં કહેવાનો મતલબ એમ છે તમે એક બાજુ વલણ વધારે ધરાવતા હોય. એટલે આપણી ફિલોસોફી લખવાની જ નહીં, એસેમાં તો બિલકુલ નહીં. આ તો ઇંગ્લિશનો એસે છે, આમાં તો એટલું બધું હોય નહીં 350, પણ આખું એસેનું પેપર લખો ને ત્યાંય નહીં, આપણી ફિલોસોફી નહીં. સમજી ગયા? હા, તમે કોઈ ઓથર વાંચ્યા છે, કોઈ ફિલોસોફી તમારી પાસે છે, કોઈ ફિલોસોફરને સારા વાંચ્યા છે, જેમ કે ઓશો છે, પ્લેટો છે, બરાબર, એરિસ્ટોટલ છે, તો આ લોકોની વિચારધારા તમે લખી શકો. અધરવાઇઝ આપણી વિચારધારા કેવી હોય તો આપણને બધાને ખબર છે, કારણ કે આપણે આપણી કાસ્ટ પ્રત્યે વધારે લખી નાખીએ. એટલે આપણી ફિલોસોફી લખવાની જ નહીં, એ કામ જ નહીં આવે. અગર સારો પેપર ચેકર હશે તો માર્ક્સ જ નહીં મૂકે. હું જ ન મૂકું, મને અગર ચેક કરવા આપશો તો નહીં ગમે. કારણ કે એક તરફી લખાણ ન હોવું જોઈએ, એસેમાં તો ખાસ. અને આપણે સિવિલ સર્વન્ટ બનવાની તૈયારી કરી રહ્યા છીએ, એટલે એક તરફી અભિપ્રાય હોવો જ ન જોઈએ કોઈ પણ દિશામાં, બરાબર? કોઈ પણ વસ્તુ છે ને 100% ઓબ્જેક્ટિવ ન હોય ક્યારે, એટલે આ ખાસ ધ્યાન રાખવું. એની સિવાય સર શોર્ટ્સ ફોર્મ યુઝ કરીએ કે જેમ કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી ને ડીપીએસપી લખીએ કે? હા, ડીપીએસપી લખી શકો, પણ ફંડામેન્ટલ રાઈટ ને એફઆર નહીં લખતા. ઓકે, મતલબ જ્યાં સુધી બને છે ત્યાં સુધી નહીં કરવાનું એમ? હા, નહીં કરવાનું. બને ત્યાં સુધી પૂરું લખો. કોઈ ફંડામેન્ટલ રાઈટ ને એફઆર કરી દેશો ને તો થોડીક વાર ખબર નહીં પડે.
શોર્ટ ફોર્મ લખવાના જ ના હોય, જેમ કે ઇઝન્ટ લખી નાખ્યું, વારંટ લખી નાખ્યું, એવા શોર્ટ ફોર્મ થી બચવું. બરાબર, બને ત્યાં સુધી નહીં લખતા, કોઈ બી શોર્ટ ફોર્મ નહીં લખતા, ભલે એ પછી ગમે એ હોય. સર ફર્સ્ટ ટાઈમ સપોઝ આપણે ફૂલ ફોર્મ લખ્યું હોય પણ સેકન્ડ ટાઈમ આપણે શોર્ટ ફોર્મ યુઝ કરી શકીએ તો ચાલે? હા, તો પછી ઉપર પહેલી વારમાં બ્રેકેટ લખજો, બ્રેકેટમાં લખજો કે આનું શોર્ટ ફોર્મ છે. ઓકે. પણ એવી નોબત જ નહીં આવે, તમે મજા કરો, 350 વર્ડ તો યાદ કરો ખાલી પેપરમાં. તમને એમ થશે કે આને ફૂલ ફોર્મ જ લખું, જલ્દી પેજ પૂરું થાય, નકર એસે પૂરો નહીં થાય, ઓછા માર્ક્સ આવશે, એવું ફિલિંગ આવશે. તમે પેપર લખશો ને એટલે મને યાદ રાખજો. એ તો અત્યારે કેવું હોય ખબર, કે ટાઇટલ આપ્યું, ઘરેથી બધું આજુબાજુમાંથી જોયું, વાંચ્યું, એટલે તમારાથી આરામથી લખાય. બાકી અચ્છા, આના પછી આપણે 5 તારીખથી એસે હું તમને કરાવીશ, એટલે તમને વધારે આઈડિયા આવશે. આજે તો ખાલી એટલે કે તમને જે એસે રિલેટેડ પ્રશ્નો હોય ને એ બધા સોલ્વ થઈ જાય, બીજું કઈ નહીં. બાકી આજના લેક્ચરનો બહુ એટલો કઈ પર્પઝ હતો નહીં. મેં કીધું કહી દઉં કે તમે આવી રીતના થિંકિંગ કરીને લખજો, એટલે એસે હું વાંચું તો મને થોડુંક ગમે. નકર મને મોસ્ટ ઓફલી 0 મૂકવાનું જ મન થાય, સારો એસે ન હોય ને એટલે. એની સિવાયનો કોઈ પ્રશ્ન? તો મેઇન બોડી પતી જાય ને પછીનો પાર્ટ આવે કન્ક્લુઝન. હવે વાત આવે કે કન્ક્લુઝનમાં શું લખવું. બરાબર, તો કન્ક્લુઝન માટે તમારે અલગ અલગ સમિતિઓના સ્ટેટમેન્ટ યાદ રાખવા પડે. લો કમિશને કોઈ ભલામણ કરી હોય તો એ યાદ રાખવી પડે. ક્લિયર? મતલબમાં અલગ અલગ સ્ટેટમેન્ટ. હવે એમાં શું હોય, કન્ક્લુઝનમાં મોટા ભાગે શું લખવાનું હોય એ તમે ખાસ ધ્યાન રાખજો જ્યારે ક્યારેય પણ એસે પૂછાય. બરાબર, તો લગભગ તમારામાં તો એવો એસે નહીં પૂછે, પણ અગર ટાઇટલ સારું આવી જાય અને આપણે એવું લખવાનું થાય, માની લો કોઈ કાયદાકીય બાબતો હોય તો કાયદા રિલેટેડ કોઈ સમિતિઓ બનેલી હોય, એની ભલામણો લખવી કે ભાઈ આ સમિતિની આ ભલામણો લખી શકાય. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, બરાબર, એસડીજી ના નંબર તમે યાદ રાખી લેજો, ઈ બી એની અંદર ઇન્ક્લુડ કરો, અંડરલાઈન કરો, આવી બધી બાબતો લખો. મેઇન બોડીમાં તો ખાસ તથ્ય સાથે લખજો. હું તમને કહું છું, માર્ક્સ મેળવવા હોય ને તો ફેક્ટ સાથે એસે લખજો, કારણ કે ભાષાના એસેમાં ફેક્ટ જરૂરી છે. તથ્ય સાથે અને તમારી તાર્કિક દલીલ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ નહીં, કેશવાનંદ ભારતી કેસ મુજબ, આવું લખો. સમજી ગયા તમે? ફરક પડશે. અને એની નીચે અંડરલાઈન હશે ને તો પેપર ચેકર માર્ક્સ વધારે મૂકશે. ફરક આ જ વાતોનો પડશે. એક વિદ્વાને લખ્યું, સમજી ગયા, અને એરિસ્ટોટલે લખ્યું, ફરક પડશે. ઓશોનું આ વાક્ય છે, સમજી ગયા, થોમસ મુનરોનું આ વાક્ય છે, ગમે ફરક પડશે. તમે અગર સચોટ તથ્ય સાથે લખો છો ને તો અમુક આઈપીસીઓ યાદ રાખી લો કે ભાઈ ક્રિમિનલ બાબતોમાં આઈપીસી આટલી યાદ રાખવાની જ છે. ડોમેસ્ટિક વાયોલન્સ ઉપર એસે આવી જાય તો આટલી આઈપીસી મારી યાદ રાખવાની જ છે. રાજદ્રોહ ઉપર આવી જાય તો આટલું યાદ રાખવાનું છે. એવું તમે કન્ફર્મ કરી લો. સોશિયલ મીડિયા ઉપર એસે પૂછે તો સોશિયલ મીડિયાની ગાઈડલાઈન શું છે, કરંટ ગાઈડલાઈન. સોશિયલ મીડિયા રિલેટેડ કોઈ સુપ્રીમ કોર્ટના સ્ટેટમેન્ટ છે કે નહીં, તો શ્રેયા સિંગલ ને 2-3 કેસ છે એને યાદ રાખી લો. કુટ્ટુ સ્વામી કેસ એને યાદ રાખી લો. સમજી ગયા? એવા કેસો મેઇન બોડીમાં લખીને તમે ફેક્ટ સાથે વાત કરશો ને જ્યારે, કે ભાઈ આનાથી 66 ની કલમ નાબૂદ થઈ હતી, પછી પ્રાઇવસી છે એ ફંડામેન્ટલ રાઇટ બની ગઈ, તો આનો પ્રભાવ પડશે, આના માર્ક્સ મળશે વધારે. બીજા બધા સિમ્પલ લખીને આવશે. એસેમાં તમારો તર્ક આપો ને તોય સચોટ તર્ક આપો. એવું નહીં કે કોઈ એક તરફી વલણ અપનાવીને આપો. તથ્ય સાથે અને તાર્કિક બાબતો અંદર લખો, રિપોર્ટના ડેટા સાથે લખો. એવા રિપોર્ટ નહીં લખતા કે જે મનમાં આવે એ લખી નાખ્યું. બરાબર, બજેટના આંકડા બી તમે એડ કરી શકો. મતલબમાં અહીંયા મારો કહેવાનો મતલબ એવો જ છે કે એસે માટે તમે ડેઈલી 1 કલાક આપો અને 1 કલાકમાં તમારી ફેક્ટ શીટ તૈયાર કરો કે ભાઈ એન્વાયરમેન્ટ રિલેટેડ મારે આટલા ડેટા યાદ રાખવાના. પણ એ ડેટાની ભરમાર ન હોવી જોઈએ. તમે યાદ નહીં રાખી શકો, યાદ રાખજો. પરીક્ષામાં તો બિલકુલ યાદ નહીં આવે. જ્યારે તમે એકદમ બ્લેન્ક માઇન્ડ થઈને પેપર લખવા બેસતો, આજુબાજુમાં કોઈ મટીરિયલ નહીં હોય, ત્યારે તમને કંઈ યાદ નહીં આવે. એટલે વારંવાર રિવાઇઝ કરી શકો ને એવું જ મટીરિયલ બનાવો. અને રેન્ડમલી વિચારો કે રેન્ડમલી આટલું થિંકિંગ મારે લખવાનું જ છે. એની ઉપર તમે પ્રેક્ટિસ વધારે કરો કે ભાઈ આટલી વસ્તુઓ લખવાથી જ
મારું ઇન્ટ્રોડક્શન સારું બનશે. બરાબર, સંસ્કૃતના શ્લોક બી એક બે યાદ રાખી શકો, એ બી અંગ્રેજીમાં લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે કન્ક્લુઝન વાળો ભાગ આવે ને ત્યારે તમે ખાસ કરીને, હવે આ યુનિટી ઇન ડાયવર્સિટી છે, તો ડાયવર્સિટીના પોઝિટિવ પોઈન્ટ તમે કન્ક્લુઝનમાં લખો કે એનાથી શું ભારતને ફાયદો થઈ શકે. બરાબર, અને વર્તમાનમાં એ જ ડાયવર્સિટીમાં કયા સુધાર લાવી શકાય એને તમે લાસ્ટ પેરામાં લખો. પણ અંત એનો હંમેશા પોઝિટિવ હોવો જોઈએ, આ તમે યાદ રાખજો. જ્યારે તમે એસેનું કન્ક્લુઝન કરો ને ત્યારે એન્ડિંગ હંમેશા પોઝિટિવ હોવો જોઈએ. અને એક વસ્તુ તો તમે મગજમાં ફિટ કરીને જ રાખજો કે વર્તમાન પરિસ્થિતિને લઈને કોઈ વસ્તુ કન્ક્લુઝનની અંદર એન્ડિંગ ખરાબ નહીં આપતા. એનું હું તમને રીઝન આપું કે જે સિચ્યુએશન 1947માં ઇન્ડિયાની હતી એની કરતા અત્યારે બેટર સિચ્યુએશન જ છે. એટલે ઈ કોન્ટેક્સ્ટની અંદર તમે સારું લખજો કન્ક્લુઝનનું કે ભાઈ પેલા હતું તો આટલો સુધારો થયો છે ને હજી 2024માં $5 ટ્રિલિયન ઇકોનોમી બની જશે ભારત. એટલે એવી રીતના તમે કન્ક્લુઝન કરજો. અને આખો એસે લખાઈ જાય ને એટલે એક વખત અંડરલાઈન કરી છે કે નહીં જોઈ લેજો. અંડરલાઈન નું આખું પન્નું નથી ભરવાનું. તમે કોઈ ફેક્ટ લખ્યા, ક્યાંય કોઈ આર્ટિકલનો ઉલ્લેખ કર્યો, ક્યાંય કોઈ રિપોર્ટના ડેટાનો ઉપયોગ કર્યો, ક્યાંય કોડ ઉપયોગ કરી લીધો, તો એની ઉપર તમે લખો. ફર્સ્ટ અગર તમે કોડ થી સ્ટાર્ટ કરો છો ઇન્ટ્રોડક્શન, તો એની ઉપર બોક્સ બનાવી દો, ડબલ કોમા કરી દો, કંઈ બી મતલબમાં સારું દેખાય એવું ગમે એ કરો. સમજી ગયા? એની સિવાય કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો. મારા ધ્યાનમાં મેં આટલી બાબતો જોઈ હતી. સર કોઈ કોટેશન આપ્યું હોય અને બાય હા બોલો. સર કોઈ કોટેશન આપ્યું હોય આપણે લખ્યું હોય અંદર અને કદાચ આ તો જેણે કોટેશન આપ્યું છે એ યાદ ના આવ્યું વ્યક્તિનું નામ, તો ચાલે કે મેન્શન કરવું જરૂરી જ છે? અચ્છા, ચાલે જ ને, શું કામ ના ચાલે? ચાલે, પણ મેં તમને કીધું એમ બને ત્યાં સુધી તમે સચોટ વાત લખશો ને તો માર્ક્સ મળવાના ચાન્સીસ વધારે. બાકી ના લખો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ લખ્યું હોય બધાનો પ્રભાવ હોય. જો આમાં જે કોમ્પિટિશન થશે ને એ આ જ કોમ્પિટિશન થશે, બીજી કોઈ નહીં થાય. એટલે તમે બીજા કરતા કેવું અલગ લખો છો એ ધ્યાન રાખજો. અલગ લખવાનો મતલબ એવો નથી કે એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવામાં તમે બીજું કંઈક લખી નાખો. બરાબર? ઓકે સર. બીજું સર આ એસએ નો ડેઈલી પ્રોગ્રામ છે આપણે અલગથી છે આપણા મેન્સ કરતા? નહીં, એક રાઇટિંગ આખું ચાલે છે પ્રોગ્રામ, પહેલેથી ચાલે છે જ્યારથી શરૂ થઈ છે ને મેન્સ નો કોર્સ ત્યારથી. એ અલગ છે આખો. અને એમાં હું હમણાં તમને ચેક કરીને તો નહીં આપી શકું, હું જોઈ લઉં છું ખાલી. બરાબર, એવું લાગે તો હું ક્યારેક સજેશન આપી દઈશ. એમાં શું છે ખબર, એ ટાઇટલ મારે કરાવવા પડશે ત્યારે તમને આઈડિયા આવશે. પણ આજે મેં એટલે ખાસ લીધું કે તમે જયારે વિચારો ને ત્યારે મને આ 4-5 સેક્ટર અંદર લખીને બતાવો કે ભાઈ આવી આવી રીતના ડિફરન્ટ થિંકિંગ કરી શકાય. ક્લિયર? સર એમાંથી તમને સારા લાગે જે સ્ટેન્ડ આઉટ હોય અને શોકેસ કરીને આવી રીતે એક લેક્ચરમાં બતાવો તો ખ્યાલ આવે અમને. એ કરવાનું જ છે પણ લાસ્ટમાં. અચ્છા, માની લો અત્યારે ફ્રી બાય પોલિટિક્સ ચાલે છે, બરાબર, ફ્રી બીઝ પોલિટિક્સ જેને કહેવાય. તો એક વસ્તુ તમે યાદ રાખો. અચ્છા, હું તમને પૂછું કે તમે એની મેઇન બોડી ઉપર શું વિચારી શકો? પોઝિટિવ ને નેગેટિવ એસ્પેક્ટ. લાઈક વુમન ને એનો વુમન રિલેટેડ, પછી ઇલેક્શનમાં બીજું બધો જે બેનિફિટ થાય છે લોકોને એ બધું, અને એનાથી નેગેટિવ બી ઇમ્પેક્ટ પડે છે એ બી. ઓકે, અચ્છા, મને પ્રોપર પોઈન્ટ જોઈએ. કેટલું થિંકિંગ કરી શકો એમ. એવું કોઈ સર ફ્રીબી પોલિટિક્સ છે સર, એ પોઝિટિવ આપણે એવી રીતે કહી શકીએ કારણ કે જે ઇલેક્ટ્રોન્સ છે, જે વોટર્સ છે, એને એક રાઇટ્સ આપે કે સાચી ગવર્મેન્ટ ચૂઝ કરી શકે સર. એ પોઝિટિવ નોટમાં લખી શકે. અચ્છા, કઈ રીતે?
સપોઝ ઇલેક્શન આવે છે તો કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે એ બધા આપણને પ્રોમિસ કરે છે કે અમે આ આપશું ને આપશું, તો એ રીતે જે પબ્લિક છે એ ખુદ ડિસાઈડ કરી શકે કે આપણે શું જોઈએ છે, આપણા માટે કઈ ગવર્મેન્ટ સારી છે. નહીં, હું મફતની રાજનીતિની વાત કરું છું. સર સર, એમાં પોલિટિક્સ પ્રોમિસ promise તો જે ચૂંટણી poli- સમયે જ થાય ને સર. ઓકે, ચલો બીજું કોણ? સર, Yes, sir. જનરલ જનતાને જે વસ્તુની જરૂર છે તે મળે એ ખાસ જરૂરી છે. પછી તમે લોકોને ટીવી અને ફ્રીજ ને એવી બધી વસ્તુ આપીને વોટિંગ કરાવો તો એ વસ્તુ આખી ડિફરન્સ છે. અને કોઈ સર્વિસીસ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે કોઈ રિમોટ એરિયામાં, લોકલ રૂરલ એરિયામાં, તો એ ફ્રી બાઇઝ પોલિટિક્સનો એક પોઝિટિવ વે છે. અને નેગેટિવ વે એ છે કે સમટાઈમ આપણે અમુક સેક્ટરમાં અમુક જગ્યા પર એવું જોવા પણ મળ્યું હતું કે ફ્રી બસ લેવા મૂકવા જાય, લંચની સુવિધા આપે, તો એવું બધું જોઈને સર કોઈક વાર કેન્ડિડેટની પેલી રિયાલિટી હાઈડ કરીને લોકોને આંધળા બનાવીને કરવામાં આવે, તો એક નેગેટિવ એસ્પેક્ટ છે. ઓકે, બીજું? સર, ફ્રી બીઝમાં આપણે કહી શકીએ કે એની ઉપર એટલું ના કરવું જોઈએ કે રાજસ્વ ઉપર ફિસ્કલ ડેફિસિટ આપણું વધે કે જે આપણે બીજી જગ્યાએ વાપરી શકીએ, અને કઈ બીજું એની બાબત એવી માર્જિનલાઇઝ જેમ હોવું કહ્યું ને જોઈએ. કે જેનાથી રાજસ્વ વ્યય વધે, બધામાં રાજસ્વ વ્યય વધે, ફ્રી આપો ને એમાં, તો બધી બાબત ખરાબ. સર, અત્યારે ગુજરાતમાં કે છે કે સર, ઇલેક્ટ્રિસિટી ફ્રી પોલિટિશિયન જે કરશે, one by one. પ્રોમિસીસ કરે છે, વન બાય વન લઈએ ઇલેક્ટ્રિસિટી ને તો કે છે બધાને કે મજા અમુક આવશે. ડેટ પહેલા ફ્રી કરશે. હા, બોલો. ઓકે, ઇલેક્ટ્રિસિટી સર કે છે કે અમુક ડેટ પહેલાની ફ્રી કરશે, પણ હવે જો એમાંથી બધા ટિયર 1 ટિયર 2 બધા લોકો આવી જાય, અમુકને જરૂર હોય, અમુકને જરૂર ન પણ હોય માફ કરવાની, તો જે લોકો પ્રિવિલેજ છે એને તમે ફ્રીબીઝ એમાં ઇન્ક્લુડ થાય છે, તો એ રાજસ્વ ઉપર ભાર પડે છે. હા હા હા, ઓકે, ચલો ગુડ. બીજું? અચ્છા, હું તમને એસએની એમની મેઇન work બોડી હમણાં Yes, બતાવીશ. sir. હું તમને કહું છું કે તમે બધા શું વિચારો છો, બરાબર? એની ઉપર ડિસ્કશન અત્યારે ચાલુ છે. અચ્છા, કોઈને બોરિંગ લાગતું હોય તો સ્કીપ કરી દેજો, આમાં આપણો લેક્ચર પૂરો થઈ ગયો છે, એટલે હું થોડુંક ડિસ્કસ કરું છું કે તમે શું વિચારો છો એમ. અચ્છા, બીજું કોઈ? સર, પ્રોપર પ્લાનિંગ ઇઝ નેસેસરી આઈ ગેસ, બીકોઝ ગવર્મેન્ટ કોઈ પણ વસ્તુ ફ્રી જાહેર કરે પણ એ સ્ટેટનું બજેટ એ વસ્તુ એફોર્ડ કરી શકે તેમ નથી, તો it will prove hazardous to state, I guess. ઓકે ઓકે, નેક્સ્ટ. તો સર, વર્ક સુપ્રીમ કોર્ટે એફિશિયન્સી હમણાં એના લીધે ઘટી શકે છે. જો ફ્રી મળતું થાય તો લોકો કામ કરવાની જે વૃત્તિ છે એમની એ ઘટતી જશે. ફ્રીથી? ઓકે. સર, આપણે એક એક્ઝામ્પલ કહીએ કે હમણાં વર્લ્ડ વાઇડ જોબ બધા મૂકી હતી પોસ્ટ કોવિડ. એનું કારણ હતું તેમાં જે અનએમ્પ્લોયડ ભથ્થું અપાતું હતું એ બધાને મળતું હતું, એટલે કોઈને ઇન્સાઇટમેન્ટ નહોતું થતું કમાવા માટે, જોબ માટે. તો એક યુથમાં એ વૃત્તિ કરી શકે છે કે આપણે કંઈ નથી કરવું કારણ કે પેકેજ મળે છે બેરોજગાર. અચ્છા, એવું એક એક્ઝામ્પલ આપો ફ્રી બાઇસ કે જેમાં તમને જોબ કરવાનું મન ન થાય, ભારત સરકારનું એક પેકેજ. मैं तुमने કીધું ને જે तथ्य बोलो नहीं सचोट बोलજો, बस ये सिखाना चाहता हूं मैं आप लोगों को. બહુ હવાઈ વાતો કે સુપ્રીમ કોર્ટે હમણાં સાંભળેલી વાતો, એક મિનિટ, સાંભળેલી વાતો ક્યાંક વાંચી લીધું, ક્યાંક યાદ આવી ગયું, એવી વાતો ન લખો. ભારતની ફ્રી બીજ પોલિટિક્સનો અત્યારે મુદ્દો છે, તો ભારતના રિલેટેડમાં તમે એવું વિચારો કે તમારી પાસે જે તથ્ય હોય ને એ લખો, બીજું નહીં. જેમ કે તમે એમ કહો છો કે ભાઈ યુવાઓને મન ન થાય, એક બાબત મને એવી બતાવી દો જેમાં યુવાઓને કમાવાનું મન ન થાય. યુવાઓ બિચારા 500 હાટું થઈને 5 કિલોમીટર સવારમાં 5 વાગ્યામાં દોડવા જાય છે. અચ્છા, એવું કોઈ ઇન્સલ્ટ નહીં કરતો, એવું કોઈ વિચારતા નહીં. હું કહું છું કે તમારું એસે ફેક્ટ અને સચોટ તથ્ય સાથે હોવો જોઈએ. હું બધાની વાતો સાંભળું છું ને એમાં એકેય વાતમાં મને દમ શું કામ ન લાગ્યો ખબર? તમે કોઈ સચોટ એક્ઝામ્પલ સાથે મને કોઈ તથ્ય વાળી વાત કરી જ નથી. બધા ફ્રી બીજ ઉપર. હા, બોલો. સર, ફ્રી બીજ
પોલિટિક્સમાં જે કાંઈ પણ જે પ્રોમિસીસ કરવામાં આવે છે એ પ્રોમિસીસ એવા હોવા જોઈએ કે જે છે ને ફૂલફિલ થઈ શકે મતલબ કે ટાઈમે ફૂલફિલ થઈ શકે. એવા નહીં કે જે મતલબ કે આપણી ઇકોનોમીને રસ્તા ઉપર લાવી ગઈ, જેમ કે શ્રીલંકાને જેવો હાલ આપણો ન થઈ શકે, એવો ન થવો જોઈએ, એવી મતલબ પ્રોમિસીસ હોવા જોઈએ. એક ઈ પણ વાત છે. મતલબ શ્રીલંકાએ શું કર્યું? સોરી સર. શ્રીલંકાએ શું કર્યું કે શ્રીલંકાની આર્થિક સ્થિતિ એવી થઈ ગઈ? સર એને ટેક્સ घटाड़ो तो પછી ये અમુક लिखना है સર્વિસીસ અને हमें, ફ્રી. ऐसे में है ना ये बाबत लिखनी है. अगर તમને એવું પૂછે કે ફ્રી બાઇસ પોલિટિક્સ ઉપર તમારે લખવાનું છે તો લખો. ખાલી શ્રીલંકાની સ્થિતિ એમ નહીં, શ્રીલંકામાં જે કરોની છૂટછાટ આપી એના લીધે જે આજે એ સ્થિતિ ભોગવી રહ્યું છે, તો ભારતમાં ક્યાં કરોની છૂટ આપે છે કે એના લીધે ભારતમાં આવી સ્થિતિ આવવાના ગંભીર પરિણામો આવી શકે. બરાબર, એવી રીતના કમ્પેરિઝન સાથે લખવું પડશે. તમારી પાસે એવા પોઈન્ટ હોવા જોઈએ. સમજી ગયા? જેમ કે જર્મનીની અંદર જુઓ ને તમે, તો પ્રેગ્નન્સી બાદ મહિલાઓને એક ડેઈલી ભથ્થું આપવામાં આવે છે. બરાબર, તો એનાથી શું થાય કે ત્યાં બાળકોનો વિકાસ સારો થાય અને લગભગ 18 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી મતલબમાં એને ડેઈલી ભથ્થું આપવામાં આવે. તો હવે તમે માની લો કે ઈ એક્ઝામ્પલ સાથે ભારતની કમ્પેરિઝન કરો કે દિલ્હીની અંદર કોઈ સરકારનું નામ લખો નહીં, લખો એનાથી કોઈ મતલબ નથી, લખતા બી નહીં, પણ માની લો દિલ્હીની અંદર મહિલાઓને બસ અને મેટ્રો ફ્રી કરી છે તો મહિલાઓનું રોજગારમાં ભાગીદારી વધી છે. જેમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન સુવિધા ફ્રી હોય ને તો મહિલા એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓછા પગારમાં પણ કામ કરવા માટે તૈયાર થઈ જાય. આ પોસિબિલિટી છે. તમારો પગાર ટીચરમાં 7,000 હોય અને તમારું બસનું ભાડું 3,000 થતું હોય તો તમે જોબ ન કરો. પણ અગર માની લો કે ઈ બસ ફ્રી કરી દેવામાં આવે, ટ્રાન્સપોર્ટેશન, તમે 7,000 માં જોબ કરશો. અચ્છા, હું શું બોલું છું એ ખબર પડે છે? આ ફેક્ટ સાથેની વાત છે. એસેમાં તમે ખાલી બીજી બાબતો લખશો એનાથી મતલબ નથી, પણ ફેક્ટ સાથે લખશો ને એનો પ્રભાવ પડશે. ક્લિયર થાય છે એનો બીજો બધાને? એક પોઝિટિવ સર, બીજો એક પોઝિટિવ પોઈન્ટ એ છે કે જો મહિલાઓને એ જે બસની સુવિધા પ્રોવાઈડ કરી ફ્રી, તો એના લીધે જે પણ ખર્ચો એને થતો હતો ટ્રાન્સપોર્ટેશન માટે, એ જો બચશે તો એ મહિલા એ પૈસા એના ચિલ્ડ્રન્સ માટે સારા ઉપયોગ કરી શકશે. ઇન કમ્પેરિઝન જો મતલબ મેન હોય એને આ રીતે ટ્રાન્સપોર્ટ ફ્રી કરી હોય તો એ કદાચ મતલબ કોઈ ડ્રિંકિંગમાં કે એ રીતે મતલબ ખરાબ જગ્યાએ યુઝ કરવાની શક્યતા વધુ છે કમ્પેરેટિવ ટુ વુમન. તો એક પોઝિટિવ પોઈન્ટ. મતલબમાં તમે લખી શકો છો ને. નેગેટિવ પોઈન્ટ લખવો હોય ને તો જે લોન માફી પ્રક્રિયા છે, જે વ્યાજ માફી પ્રક્રિયા છે ને એનાથી જે પોલિટિક્સ કરવામાં આવે છે, અને પછી સરકાર છે એ સમયસર બેંકોને પૈસા નથી આપતી, બેંકો ઉઠી જાય છે. જેમ કે મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક, જેટલી બેંકો ઉઠી ગઈ છે એના નામ સામે આવે ને લખો. આની પહેલા એક મહિલા કોઓપરેટિવ બેંક હતી, ઉઠી ગઈ. કેમ? તો એની પાછળનું કારણ આ છે, લોન માફી, વ્યાજ માફી. સરકાર સમયસર એને ચૂકવી નથી શકતી. આવા જે ફ્રી બાય પોલિટિક્સ છે ને એ નેગેટિવ પોઈન્ટમાં લખો. બાકી તમે સમજો કે અમુક નેસેસિટી છે, જેમ કે હેલ્થની સુવિધાઓ એ ફ્રી બી પોલિટિક્સ ની અંદર તમે લઈ જ ન શકો. એજ્યુકેશન અત્યારે લગભગ વર્લ્ડમાં લગભગ મોસ્ટ ઓફ કન્ટ્રી જે વિકસિત થવાના છે અથવા તો વિકાસશીલની રેન્જમાં છે, મોટા ભાગના દેશમાં ફ્રી આપે છે એજ્યુકેશન. અને આપણી દિવસે ને દિવસે એ મોંઘું બનતું જાય છે. તો અગર કોઈ ગવર્મેન્ટ ફ્રી એજ્યુકેશન આપે છે અને ગરીબો ભણી શકે છે તો પોસિબલ છે. અને દુરુપયોગની વાત છે તો અત્યારે તો દુરુપયોગ કોણ નથી કરતું? આપણે હમણાં એક પોઈન્ટ એવો લીધો કે ભાઈ 300 યુનિટ વીજળી ફ્રી આપે તો તમે કદાચ ગમે કરી લેશો ને. આ તમે એને કન્ક્લુઝનમાં લખો કે ભાઈ તમારે આ મફતની જે પોલિટિક્સ છે, મતલબમાં ફ્રીની, રેવડી ને આવા આજકાલ જે શબ્દો નીકળ્યા છે, રેવડી શબ્દ લખો. હા, તમે કાયદેસર દેવનાગરી લિપિમાં આરી જે વોટ્સઅપ લેંગ્વેજ આપણી કહેવાય ને એમાં લખો. આજકાલ આ જે શબ્દો યુઝ થઈ રહ્યા છે તેમાંથી બચવા માટે પ્રોપર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ હોવી જોઈએ. પછી કાસ્ટ બેઝ સેન્સસ છે એના ડેટા અપડેટ હોવા જોઈએ. બરાબર, આ કન્ક્લુઝન વાળા પોઈન્ટ છે, એવું એની અંદર લખો. ક્લિયર? અચ્છા, હું બોલું છું સમજ પડે છે બધાને? યસ સર.
એટલે તમે Yes, જે sir. હમણાં એસે લખ્યા છે ને એમાં એક વખત જરાક રિવાઇઝ કરજો આવું બધું. બાકી આપણે હું એ 1 by 1 ટોપિક સહિત લઈ લઈશ, બરોબર છે? ત્યારે આપણે બીજું બધું જોઈ લઈશું. હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો કયો, બાકી પૂરું કરીએ. એસે રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો કયો મને, પણ તમે થોડુંક વિચારવાનું રાખજો અને સારી રીતના લખવાનું રાખજો. ઓકે, બાકી કોઈને કઈ પ્રોબ્લેમ છે? સર પેલા જે એક્સટર્નલ કોર્સ છે એ રાઇટિંગ માટેનો, એના માટે થોડી ડિટેલ આપી દેજો ને સાહેબ. જે લેન્ડ ટાઈમ પર આપણે સબસ્ક્રાઇબ કરાવવું પડે કે ગમે તે હોય, જે કરવું હોય તો એની શું પ્રોસિજર છે જરા કહી દેજો ને. એપ્લિકેશનમાં મેસેજ કરજો, એની માટે તમામ બાબત ત્યાં કહી દેશે. બીજું? ઓકે, થેન્ક યુ સર. સર આ જેટલા ટોપિક છે જે પ્રોસ્પેક્ટિવ લાગે છે આગળ આવે એવા, જો એનું લિસ્ટ તમે પ્રોવાઈડ કરો તો અમે એની પર વિચારી રાખીએ, પછી જ્યારે ચેક કરવાનું કે એક્ઝામ આવે તો વ્યવસ્થિત ચેક થઈ જાય. હા, એવું કરશું. ચલો ને, મતલબમાં એવું છે કે મોક ટેસ્ટમાં આવવાના જ છે એસે. એક મોક ટેસ્ટ ઓલરેડી આપણે એસે ની આઈ થિંક લઈ લીધી છે, બરાબર? એવું આફ્ટર 5th પછી બધું પ્લાનિંગ કરીએ. અત્યારે છે ને તમે જીકે ઉપર વાંચી લો, ફોકસ કરી લો. એસે માં લગભગ મારું માનવું છે ત્યાં સુધી બીજું કંઈ કરવું નહીં પડે. આપણે 10 એક દિવસ ટ્રાય કરશું 15 તારીખ સુધી, બરાબર? પછી વધારે આગળ કરવું હોય તો વધારે, બાકી 15 એક દિવસમાં તો એસે આરામથી થઈ જાય. એમાં કઈ બહુ મોટી વાત નથી. એની સિવાયનો કોઈ પ્રોબ્લેમ એસે લખવામાં? કન્ક્લુઝનમાં કેવા પોઈન્ટ લખવા, ઇન્ટ્રોડક્શન, મેઇન બોડી? જો મેઇન બોડીનો એક સિનારિયો એવો તમારે રાખવાનો છે, કોઈ બી ટાઇટલ છે એને મેઇન બોડી લખતી વખતે સમજાવો. અચ્છા, ઘણા બધાને મેં એવું એક નોટિસ કર્યું છે કે કોટ લખે પણ કોટની ઇન્ટ્રોડક્શન સાથે કોઈ કનેક્ટિવિટી ન હોય. એવો કોટ કોઈ કામનો નથી. સમજી ગયા? જે કોટ લખો છો એના બેઝ તમારું ઇન્ટ્રોડક્શન બનવું જોઈએ. આ તમે ખાસ ધ્યાન રાખજો, અધરવાઇઝ માર્ક્સ જ નહીં મળે. મતલબ જ નથી. અગર તમે મનમાં આવે કોટ લખ નાખો, મનમાં આવે ઇન્ટ્રોડક્શન આપી દો, નહીં, એવું નહીં ચાલે. ઈ મેં એક પેપરમાં જોયું છે, એટલે એવું તો બિલકુલ નહીં ચાલે. તમે જે પણ ઇન્ટ્રોડક્શન લખો છો, કંઈ બી લખો છો, એ તમારું કોટ લખો છો કે કોઈ ડેટા લખો છો, એ તમારા ટાઇટલ ને ઇન્ટ્રોડક્શન બંનેને મેચ થવા જોઈએ. એટલે આ ધ્યાન રાખજો. એની સિવાય છે કે ઓકે? તો બાકીમાં મેં તમને કીધું એમ જીકે ને અંગ્રેજી ગ્રામર ને એની ઉપર ફોકસ કરજો. બાકીનું આપણે પછી જોઈ લઈશું, બરાબર? લાસ્ટમાં વચ્ચે હવે લગભગ ટાઈમ મળશે તો એકાદ એક લેક્ચર લઈશું. અધરવાઇઝ 5 તારીખથી આપણે સ્ટાર્ટ કરી દઈશું, બરાબર? બાકી મળીએ.